નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વન્ય પ્રાણીનું મોત થયું હોવાની માહિતી સાંપડી રહી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક વન્ય પ્રાણીનું અકસ્માત થયો હોવાની માહિતી સાંપડી રહી છે. જાફરાબાદના બાલાની વાવ ગામ નજીક નેશનલ હાઈવે પર દીપડીનું વાહનની અડફેટે મોત થયું છે. અજાણ્યા વાહને દીપડીને અડફેટે લેતા મોત નિપજાવી ફરાર થઈ ગયો છે. દીપડીના અકસ્માતે મોતથી વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે. તો મૃતક દીપડીના શવને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વન વિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. 1 મહિના પહેલા જ નેશનલ હાઈવે પર વાહનની અડફેટે સિંહનો અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે પર સતત અકસ્માતથી વન વિભાગના સ્ટાફની ઘટ સામે સવાલો ઉભા થયા છે. આજે વહેલી સવારે કે જે અહીંયા વાહન અકસ્માતે દીપડીનું મૃત્યુ નીપજ્યું છે. એટલે અવારનવાર આ નેશનલ હાઈવે પર અકસ્માતો બને છે. પહેલાં થોડા સમય પહેલાં સિંહણનું મૃત્યુ હેમાળ નજીક એક્સિડન્ટ થવાથી મૃત્યુ પામ્યું હતું. અત્યારે બાલાની વાવ નજીક દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ પામ્યું છે. જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે, સ્ટાફ મૂકે. અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી. તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ 5 વર્ષમાં 8થી 10મો બનાવ છે. એટલે ઘણા બનાવો અકસ્માતમાં વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે. અને અત્યારે વાહન જે કાંઈ વાહનનો અત્યારે 100ની સ્પીડનો આ હાઈવે છે. વાહન તો સ્પીડે હાલવાનું છે અને જંગલ ખાતાના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી. તો પછી આ વાહન ચાલકોનું શું? તમે સ્ટાફ વધારો. સ્ટાફ અહીંયા અત્યારે સ્ટાફની ઘટ છે. અવારનવાર અમે ખાલસા કંથારિયા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે, ટેકોરો મૂકો. આ બનાવો બને છે ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે. તો પહેલાં કેમ જાગતું નથી? અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કાંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી. તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે. અત્યારે બાલાની વાવથી કાગોદર વિસ્તારમાં કે નાગેશ્રી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે. અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.